નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પાગડાળ આરએમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 11 એકમ વર્તુળ પર ખૂણાનું નિરૂપણ શીખવાના છીએ. ગણિતનો આ ટોપિક આમ પરીક્ષાની દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછાશે અને લખવાનું થશે એટલો બધો પણ ઇમ્પોર્ટન્ટ જ છે, અને હાથે હાથે કામ કેવી રીતે કરવું, ખૂણાનો ખ્યાલ કેવી રીતે આવે તે પણ વધારે મહત્વનો છે. ચાલો સમયનો બગાડ ન કરતા આગળ વધીએ. તો જૂના લેક્ચરોમાં આપણે શીખ્યા કે હવે આપણે અંશ માપમાંથી રેડિયન હંમેશા શીખીશું, દર્શાવીશું. તો અંશ માપ જેમ કે શરૂઆત કરીએ 0 અંશ, તો એમનું રેડિયન થશે 0. તો ચાલો શરૂઆત કરીએ અહીંયાથી. તો આ 0 અંશ બિંદુ એ પાસે 0 અંશ બોલો કે 0 રેડિયન, જેને આપણે હંમેશા કહીએ છીએ પોઝિટિવ એક્સ એક્સિસ એટલે કે ધન એક્સ અક્ષ, પોઝિટિવ વાય અક્ષ એટલે કે ધન વાય અક્ષ, અને અહીંયા સેમ ટુ સેમ બાકીના બંને નેગેટિવ. તો બિંદુ એ પાસે આપણે જેમ કહીએ છીએ તેમ 0 અંશ, પણ જાણીએ છીએ 0 અંશ અને 0 રેડિયન બંને સમાન જ પ્રતિકૃતિઓ છે. હવે આગળ તો 0 પછી આગળ વધીએ તો આપણે ધોરણ 10માં શીખીને આવ્યા છે 30 અંશ, તો એનું રેડિયન થાય π/6. 30 અંશની જો હું વાત કરું તો 30 અંશના ખૂણા મને અહીં કંઈક મળશે. અહીં કંઈક મતલબ અહીંયા, તો એ માપ થશે આપણું π/3 રેડિયન. એના પછી 45 π/4. જે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય કે આ π/4 એટલે કે 45નું રેડિયન કેવી રીતે આવ્યું, તો એકદમ સરળ માટે પાય રેડિયન 180 અંશ, તો એ રાશિ મૂકો, તો 30 અંશ કે 60 અંશ કે 45, તો એના બરાબર કેટલા રેડિયન, આપણું કામ થઈ જશે. જો વધારે ડિટેલમાં જવું હોય, વધારે શીખવું હોય કંઈક નવું, તો એના માટેના સ્પેશિયલ વિડીયો મેં તમને બનાવીને આપેલા છે. અમારી જ યુટ્યુબ ચેનલ ઉપર આરએમ એજ્યુકેશનમાં તમને મળી રહેશે. તો ચાલો હવે આગળ π/3, 45 તો π/4. એવી જ રીતે 60 અંશ માટે π/3, અને મિત્રો માફ કરજો આ π/6 થશે. π/3. એવી રીતે 9 અંશની વાત કરીએ એટલે કે 90 અંશની વાત કરીએ તો π/2, જે ખૂણો અહીંયા પોઈન્ટ બી પર આવશે. ખાસ એક વાત, પોઈન્ટ બી પર ખૂણો 90 અંશનો છે, પરંતુ એક્સ અક્ષ અને વાય અક્ષની લીટીઓને ધ્યાનમાં રાખીને ખૂણો સેજ ક્રોસમાં દર્શાવેલો છે. હજુ આ ઉપરાંત ઘણા ખૂણા અહીંયા આવશે, કારણ કે ત્રિકોણમિતીય ખૂણાઓ એ અનેક એક પ્રકારના વિધેયોમાંથી એક આવે, એટલે કે ખૂણાઓ અલગ અલગ, પણ એની જે સ્થાન છે, એમની જે કિંમતો છે એ એક જગ્યા ઉપર આવશે. કેવી રીતે, ચિંતા નહીં કરો, સવાલ આગળ વધી જ રહ્યો છે, જોઈ લેશું. કોઈને મનમાં કન્ફ્યુઝન ન થાય. પોઈન્ટ બી આગળ π/2નો એટલે કે 90 અંશનો ખૂણો છે. ચલો હવે એવી રીતે આગળ વધીએ તો 120 અંશ, 120 હું તમને 120, 135, 150 ને એકદમ શોર્ટકટમાં કન્વર્ટ કરતા શીખવાડી દઉં, કારણ કે વારે ઘડે ત્રિરાશિ મૂકીને કંઈ ગણતરી કરવી એ કોઈ સરસ અને સારો રસ્તો નથી. તો 120 એટલે તમે 60 ગુણ્યા 2 પણ બોલી શકો અને 30 ગુણ્યા 4 પણ બોલી શકો. સર તમારે કયું માપ લેવું, બંનેના જવાબ સાચા આવશે, કોઈ ખોટું નથી. પણ સર અમને ક્યાંથી ખબર હોય કે 0 અને 30 ને આ બધી વસ્તુ શું છે? તો એક નાની એવી સજેશન, સલાહ કે 0, 30, 45, 60 અને 90 આટલા 4 થી 5 ખૂણાને યાદ રાખો રેડિયનમાં. કેવી રીતે? 60 અને 6 અને 3 એટલે 60 અંશ તો π/3, 30 અંશ તો π/6, 6 અને 3નો ગેપ આવી ગયો, 6 હોય તો 3 ને 3 હોય તો 6, 45 π/4, 90 એટલે π/2, 180 ના અડધા. કોઈ સિમ્પલ છે, કોઈ માથાકૂટ નથી. ચાલો 120 તો 4 વખત π/3, 4 તેરીને 12, π/6 માફ કરજો, 4 વખત π/6 ઉડાવશો એટલે જવાબ આવશે 2π/3. ચાલો તો 2π/3નો ખૂણો જે આપણો અહીંયા આવશે 2π/3
એવી જ રીતે આગળ વધીએ તો 135 એટલે 135 એટલે તમારું 3 વખત 45 થશે. 45 45 90 90 + 45 135. તો 3 વખત 45 એટલે કે 3π/4. અહીં આવશે 3π/4. અને હા, એક ખાસ વાત, અહીં જે 3 ખૂણાઓની કિંમતો દર્શાવી છે એમાં એકંદરે આ બંને ખૂણા વચ્ચેથી આ જે આવે તે બરાબર થોડુંક નજીક છે એકબીજાની. તમે જોઈ શકો છો 30°, 45 ને 60 વચ્ચેનો ગેપ 15 નો છે. 0 થી 30 નો ગેપ 30 નો છે. 60 થી 90 નો ગેપ એ પણ 30 છે. એટલે પહેલા 30 નો ગેપ બંને બાજુ આવશે, પછી 15 નો ગેપ. એટલે શક્ય હોય તો એ રીતે દર્શાવવું જરૂરી. ચલો હવે આગળ 150 એટલે તો 3 એટલે કે 30 × 5 150. તો 5 લખીએ. 30 એટલે π/6. તો જવાબ આવશે 5π/6. તો ચાલો દર્શાવી દઈએ 5π/6. હવે અહીંયા પોઈન્ટ એ આગળ આવશે પાઈ. તો ખૂણાઓ આ રીતે દર્શાવવાના હોય. સર ક્યાં સુધી જવાનું? જેટલા સુધી જવું હોય એટલા સુધી જઈ શકાય. ફરક એટલો છે કે આપણે યાદ કેવી રીતે રાખીએ છીએ. ચલો એ પણ શીખીએ. એક રાઉન્ડ પૂરો કરીએ એટલે આપણને થોડુંક આપણા મગજમાં વધારે ખ્યાલ આવે. એવી જ રીતે આગળ વધતા પાછા 30-60 વાળા ખૂણા, પાછા 30 અને 60 વાળા ખૂણા. તો ચાલો 150 સુધી પહોંચી ચૂક્યા છીએ. 180 ને પણ નિરૂપણ કરી દીધું છે પાઈ. હવે આવશે 210. કારણ કે ગેપની દ્રષ્ટિએ વિચારો તો 30 નો ગેપ 15 30 નો ગેપ 30 નો ગેપ 15 30 નો ગેપ 30 નો ગેપ. હવે આવશે 215 વાળા. તો 225 માં તમે 15 ઉમેરો એટલે 240 અને 270. ચલો 210. 7 તેરી 21. 7 તેરી 21. 3 એટલે કે π/6. તો ચાલો 7π/6. હવે આગળ 225 એટલે કેટલી વખત 90? તો ધ્યાનથી જોજો. 2 વખત 90, 2 વખત 90 અને 1 ટોટલ 5 વખત થયા. જો એ ન ફાવે તો આ રીતે 45 90 45 90 100 સુધી પહોંચી ગયા. 180 અહીંયાથી પહોંચી ગયા. હવે પાછા આપણે 30 ને 15 ઉમેર્યા ટોટલ 4 45 અને હજુ 1 5. તો 5π/4. અહીં આવશે 5π/4. હજુ 240 એટલે 8 તેરી 24. નથી અઘરું, કોઈ વસ્તુ નથી. 8π/6. 8π/6 ભાગ ઉડાવશો એટલે આ 4 અને આ 3 તો 4π/3. ચાલો દર્શાવી દઈએ અહીંયા 4π/3. આ ખૂણો કે જ્યાં 270 આવે છે એટલે કે 3π/2. કેવી રીતે? બસ સિમ્પલ. 90 × 3 270. તો આવશે 3π/2. પોઈન્ટ બી ની વાત કરીએ. ચલો હજી આગળ. હા છે ને હજી આગળ 270 વત્તા 215 30 એટલે કે 300 ટોટલ થશે. 300 એટલે એ પણ સિમ્પલ છે. 30 × 10. બીજી ક્યાં માથાકૂટ છે? તો 10π/6 જેને આપણે લખીએ છીએ 5π/3. કોઈ એમ કહેતું હોય સર 60 પંચા રાખો ને, શું ખોટું છે? તો એ પણ ચાલશે. જો 60 × 5 આવી ગયું ને, તો અહીંયા આવશે આ ખૂણા આગળ આવશે 5π/3. ચલો હવે આપણે બીજા 15 ઉમેરીએ. 315 પાછા બીજા 15 330 અને પાછા બીજા 30 360 એટલે 2 વખત 180 2π પછી 315 તો 2 વખત 45 બીજા 2 વખત 6 વખત થયા અને આ 7 વખત 45 7π/4. હવે આગળ 330 બહુ સિમ્પલ છે. 11 × 3 11π/6 તો 11π/6 નું કોઈ સાદુરૂપ આગળ વધવાનું નથી. તો આ થઈ ગયા આપણા 11π/6 અને 0 જ્યાં 0 હતા ત્યાં જ 2π આવી ગયા. તો શું થયું? આપણે વાત કરી હતી ને કે ત્રિકોણમિતિય ખૂણા એ અનેકથી એક પ્રકારના વિધેયો છે.
मतलब कहेवानो एटलो कि ज्यां 0 अंशनी किंमत छे त्यां ज 2 पाई रेडियननी किंमत मळशे। सॉरी, ज्यां 0 रेडियननी किंमत छे त्यां ज 2 पाई रेडियननी किंमत मळशे। आम तो 0 अंश ने 0 रेडियन कोई फरक नहीं, परंतु आपणी टेव हवे त्रिकोणमितिमां रेडियन तरफ जवानी छे एटला माटे। तो 2 पाई थई चूक्या। आवी रीते हजू आगळ वधी शकाय। हाँ हाँ हाँ, हजू आगळ वधी शकाय। क्यां सुधी? तो ज्यां सुधी आपणे आगळ वधी शकीए एटले के अनंत सुधी वधी शकाय। એટલા બધાની જરૂર પડશે ના, એટલા બધાની જરૂર નથી પડવાની, પણ આપણને ખબર પડે કે આ અનેકથી એક પ્રકારનું વિધેય છે એટલા માટે। તો હવે π/6, π/4, π/3, 2π/3 એ ખૂણા ઉપર બીજા કોઈ ખૂણા આવશે? હા, ચોક્કસ આવશે। કેમ નહીં આવે? તો જો તમારે જવાબ મેળવવો હોય તો તમે પાછા એ જ ગેપ એડ કરતા જાઓ। 360, 30, 390, બીજા 15, 30, 30, 30, બે રીતે 30, બે રીતે 15, 2 વાર 30, 2 વાર 15 એડ કરીને આગળ વધી શકાય છે। શું આપણે જરૂર છે? ના, આપણે હાલ એની કોઈ જરૂર નથી। ભવિષ્યમાં પણ જરૂર પડવાની એટલી બધી નથી, કારણ કે અમે એક આગળના લેક્ચરમાં ખૂણાઓની કિંમતો કેવી રીતે શોધવી એ તમને શીખવાડવાના છીએ, એટલે આ આટલી બધી ડીપમાં જવાની જરૂર પડશે નહીં। આમ તો ડીપમાં આપણે જઈ ચૂક્યા। ચાલો હવે આગળ વધીએ। તો ખૂણાઓ બિંદુ એ પાસે કયા કયા ખૂણાઓ આવશે? તો 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ ડોટ 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 આગળ વધ્યા કરીએ। સર તમને કેવી ખબર પડી? કારણ કે એકમ વર્તુળનો આવર્તમાન કહીએ અથવા તો એવી કિંમત ઉમેરવામાં આવે કે જ્યાં એકમ વર્તુળનું આખું કામ પૂરું થઈ જાય। તો 0 થી લઈને પાછા અહીંયા સુધી 360 એટલે કે 2 પાઈ થશે। જો 2 પાઈ બીજા 2 પાઈ ઉમેરો એટલે 4, 4 માં બીજા ઉમેરો એટલે કે 6, એટલે કે આવી રીતે 2 પાઈ એડ કરતા કરતા આગળ વધી શકાય। સર તમે બે શબ્દ બોલ્યા અત્યાર સુધીમાં, તમે એનું કાંઈ ન કીધું। આવર્તમાન અને અહીંયા બીજો શબ્દ એક છે, માફ કરજો એ ભૂલી ગયો હું। ચલો આવર્તમાન પહેલા ઓળખાણ લઈ લઈએ। સર તો આવર્તમાન શું છે? અને હા, અનેક એક પ્રકારનું વિધેય હું। તો આવર્તમાન બીજું કશું વસ્તુ નથી, પણ એક વસ્તુમાં બીજી એક કિંમતમાં એવી કિંમત ઉમેરવાની કે જે જવાબમાં કંઈ ના ફરક પડે। સર બહુ કંઈ જેમું નહીં, ચિંતા નહીં, એક આગળનો વિડીયો આની ઉપર જ છે। તો ત્યાં સુધી આપણે અહીંયા આગળ વધીએ તો એટલું જાણી લો, આવર્તમાન એટલે એવી કિંમતો કે જે ઉમેરતા આપણો જવાબ તેનો તે જ આવે। ચલો તો 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ આવી રીતે થઈ ગયું। ચલો સર અહીંયા કયા ખૂણા આવે તો એડ કરીએ? તો અહીંયા પહેલા એ ડે સાઈડ લઈ લઈએ। પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ આ બધા ખૂણાઓ બિંદુ એ ડેશ પર આવશે। બિંદુ એ ડેશ પર। સર આની જરૂર છે? હા, આની જરૂર પડશે એટલા માટે। ચાલો હવે બિંદુ બી અને બી ડેશનું તો π/2, 3π/2 એક એકનો ગેપ મૂકતા જાઓ। 5π/2, 7π/2, 9π/2, 11π/2, 13π/2, 15π/2। ચલો આવી રીતે ખૂણાઓ હજુ આગળ વધ્યા જ કરશે। વારાફરતી ખૂણાઓ આગળ વધ્યા જ કરશે। જેટલા ચક્ર તમે પૂરા કરશો તેને અનુરૂપ ઘણા ખૂણાઓ મળશે। ચલો હવે આ થઈ ગઈ ધન ખૂણાઓની વાત, કે જેને આપણે દર્શાવવા માટે વિષમ ઘડીનો સહારો લીધો હતો। પોઝિટિવ ખૂણાઓ એટલે કે ધન ખૂણાઓ। હવે ઋણ ખૂણાઓ માટે આપણે લઈશું સમઘડી દિશાનો। સર આવું કેમ? કારણ કે તમે ખૂણો ઉમેરો, જો કિંમત ઉમેરવામાં આવે તો ખૂણાઓ આ રીતે વધશે। સર એવું જ કેમ? નીચે કેમ ન વધ્યા? તો એક મેથડ, એક સ્ટાન્ડર્ડ ફિક્સ થઈ ગયેલું છે। કોઈ એવું ફિક્સ વસ્તુ નથી આપી દીધેલી કે આમ જ કરવું, પણ ગણિતમાં આપણા બધા સૂત્રોની સરળતા માટે, આપણા બધા કામ વ્યવસ્થિત થાય તેના માટે એક સ્ટાન્ડર્ડાઇઝેશન પૂરું પાડેલું છે કે ભાઈ ખૂણાને હંમેશા ઉમેરો તો આ રીતે જવાનું, વિષમઘડી દિશામાં। ખૂણાને બાદ કરવામાં આવે તેનાથી ઉલટી દિશા, સમઘડી દિશા। चलो હવે તો જે ખૂણા આપણે રેડિયનમાં ધનમાં જોઈ ચૂક્યા છીએ એ જ ખૂણા રેડિયનમાં ઋણમાં કેવી રીતે આવશે તે જોઈએ। π/6 નો ખૂણો હતો તો ઋણ π/6 આવશે અહીં, ઉલટી દિશામાં જવાનું છે। π/4 તો
तो -π/4, π/3 तो -π/3, π/2 તો અહીં આવશે -π/2। એવી રીતે આગળ વધીએ તો આ ખૂણા ઉપર -π/2 ને અહીંયા નીચે લખી નાખું છું -π/2, 3π/4 અહીં ધન તો ઋણ ખૂણો કયો આવશે π/2 પછી શું આવે તો -2π/3, 5π તો -3π/4 અને -5π/6 અને -π આ બાજુ ઉભારો સર કઈ સમજ ન પડી, કઈ વાંધો નથી। જુઓ 30 45 60 એવી રીતે ઊંધું -30 -45 -60 -90 -120 આ +120 તો -120, આ -135 તો આ +135, આ -135 35 15 માં 150 તો આ +150। બસ આ વૃત્તનો જ એનું પ્રતિબિંબ મળશે। શું મળશે એમનું પ્રતિબિંબ। ચાલો -5 હવે આગળ વધીએ તો -π ની કિંમત મળી ગઈ 5π/6 તો અહીંયા આવશે -7π/6, 3π/4 ત્યાં આવશે -5π/4, અહીંયા આવશે -4π/3। ચલો આટલું કામ ક્લિયર થઈ ગયું। અહીં આવશે -3π/2। એવી રીતે હજુ આગળ વધીએ તો અહીંયા -5π/3, અહીંની વાત કરીએ તો -7π/4, આ બિંદુ આગળ ખૂણાની વાત કરીએ તો -11π/6। ચલો આ થઈ ગયા આપણા બધા ધન અને ઋણ ખૂણાઓનું એક ચક્ર। સર થોડુંક અટવાયું લાગે છે, કોઈ વાંધો નહીં, જોઈ લો। હું જે ખૂણાનું હાઇલાઇટ કરું એ ખૂણાઓ એક પોઈન્ટ ઉપર છે। चलो आ બધા ખૂણાઓ એક બિંદુ ઉપર છે। આવી રીતે ધન અને ઋણ આગળ વધી શકાય છે। તો વધારે આપણે જરૂર છે આ 4 ભાગની, તો જે 4 ભાગની ચર્ચા કરીએ આપણે। -π સોરી અહીંથી લઈએ 0 તો -2π -6π -8π ડોટ 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 આ ખૂણાઓ આગળ વધ્યા કરશે। એવી જ રીતે -π -3π -5π -7π આ બધા ખૂણાઓ અહીં આવ્યા કરશે। જો વધારે ડિટેલમાં જાણવું હોય તો એની એ જ મેથડ 0 માંથી π માઇનસ કરો એટલે -π, વધારે માઇનસ કરો એટલે -2π પાછા π, એવી રીતે આ ગોળ આખું ફર્યા કરે। એવી રીતે π/2 -π/2 તો તમે આરામથી તમારા ખૂણાઓ જોઈ શકો છો, સમજી શકો છો। ચલો હવે તો આ વાત થઈ ગઈ આપણા ખૂણાઓને દર્શાવવાની રીત। સર આટલા બધા ખૂણા તો યાદ કેમ રાખવા? चिंता न करो, खाली 2 થી 3 વખત વાંચજો। કઈ રીતે તો જુઓ, બધા બેકી પાઈ અહીંયા, બેકી પાઈ અહીંયા, ધન અને ઋણ બંને બધા એકી પાઈ એટલે કે અયુગ્મ પાઈ બધા અહીં। અહીં π/2 વાળો ગેપ, એકનો ગેપ મૂકતો જવાનો, π/2 3π/2 7π/2 11π 9π/2 11π/2 આ રીતે ઉપર નીચે જતું જવાનું। એક વાત। બીજી વાત, અહીં ધન ખૂણા એટલે કે બેકી પાઈ ધન અને ઋણ બંને અહીં સેમ ટુ સેમ, ધન અને ઋણ બંને અહીં। અહીંયા ઉલટું બદલાઈ જશે, ક્રોસ ઉલટા સુલટું થઈ જશે એટલે કે π/2 અહીંયા તો -π/2 અહીંયા, પછી 3π/2 અહીંયા, 5π/2 અહીંયા તો -π/2 અહીંયા, 3π/2 તો -3π/2 7 તો -7π/2। પછી આગળ વધીએ તો π/2 પછી અહીંયા આવશે -9π/2 અને -13π/2 આ બધા ખૂણા અહીંયા, આ બધા ખૂણા અહીંયા 7π/2 આ આવશે -11π/2 અને આગળ વધીએ તો 15π/2। લો તમારી સરળતા માટે થોડુંક આપણે વિઝન ક્લિયર કરી નાખીએ, -3π/2।
ચાલો તો હવે ચાલો તો અહીં આ રીતે યાદ રાખીશું કે ભાઈ એકી પાય બધા બેકી પાય 3 ઋણ બધા અહીંયા π/2 એકનો ગેપ 3π/2 ઋણમાં ઉલટું π/2 -π/2 અને -3π/2 ઉલટું કરી દેવાનું 5 -5 9 -9 13 -13 પછી આગળ આવશે 17 તો -17 એવી રીતે 3π/2 -7 -11 -15 -15π/2 ચાલો હા વધારે થોડુંક અટવાડિયું ભર્યું લાગતું હોય પણ નથી અટવાડિયું ભર્યું, ચિંતા નથી, 1 થી 2 વાર શાંતિથી જોશો એટલે આપણું ઘણું ખરું ક્લિયર થઈ જશે. હવે આગળ તો આ બધા ખૂણાઓને સામાન્ય સૂત્ર છે. સામાન્ય સૂત્ર હા બધાના સામાન્ય સૂત્ર છે. આ એક પ્રકારની અનંત સમાંતર શ્રેણીઓ રચે છે. તો આ બધાને પોતપોતાના સામાન્ય સૂત્ર છે. કઈ રીતે તો જો આમ તો તમે થોડું ઘણું જાણો જ છો. આ બધા જે ખૂણાઓ છે તેને લખી શકાય 2n પાઈ n belongs to z. આ બધા ખૂણા કેવા લેવાના 2n પાઈ n belongs to z. n ની કિંમત 0 1 -1 2 -2 3 -3 મૂકશો એટલે આ બધા ખૂણા આવી જશે. એવી જ રીતે જે આ પોઈન્ટ પરના ખૂણા છે એડેસ પોઈન્ટ પરના ખૂણા છે એને દર્શાવાય 2n + 1 પાઈ n belongs to z. ચલો હવે આગળ વધીએ તો અહીંના જે ખૂણાઓ છે એના માટે દર્શાવવાનું સૂત્ર 4k + 1 π/2 4n n belongs to z. a ડેશ પરના અહીંયા છે b પરના અહીં આપણા જે ખૂણાઓ છે તે ખૂણાઓ થશે a પરના. અને હવે નીચેનાની વારી. નીચેના દર્શાવાય છે આ ખૂણા બધાને 4n + 3 π/2 n belongs to z અથવા 4n - 1 π/2 n belongs to z. b ડેશ પરના ખૂણા. ચાલો બધાના સામાન્ય સૂત્ર થઈ ગયા. પણ સર મારે b અને b ડેશને એક હાથે દર્શાવવા હોય તો જો b અને b ડેશને એક હાથે દર્શાવવા હોય પહેલા a અને a ડેશ પરના ખૂણાનું સામાન્ય સૂત્ર એ છે આપણું n પાઈ n belongs to z. એવી જ રીતે b અને b ડેશ પરના ખૂણાનું સામાન્ય સૂત્ર જે થશે 2k ± 1 અથવા તો n belongs to z. સર આ બધું યાદ રાખવાનું તો હા છેલ્લું જે દર્શાવ્યું 1 2 3 4 5 અને 6 આ 6 વસ્તુ યાદ રાખવાની. શક્ય હોય તો જેઈની પ્રિપેરેશન કરતા હોય તો આ ખૂણા કઈ જગ્યાએ કેવી રીતે આવે યાદ રહેશે તો અતિ સરળ અતિ વસ્તુ સારી છે. ન યાદ રહે તો કોઈ પ્રોબ્લેમ બીજો નથી. યાદ રાખજો ધન ખૂણાઓ વિષમઘડિત દિશામાં, ઋણ ખૂણાઓ નેગેટિવ ખૂણાઓ સમઘડિત દિશામાં આગળ વધી શકાય. આનો ઉપયોગ ક્યાં? આનો ઉપયોગ ઘણી જગ્યાએ આવશે. નંબર 1 જેમ કે સાઇન કોસ ટેન કોટ સેક કોસ એના શૂન્યના ગણ માટે ક્લિયર. એક બીજી અલગ અલગ કિંમતો મેળવવા માટે ટૂંકમાં અથવા તો સરળ ફટાફટ આપણા કિંમતો આપણને સમજમાં આવે એના માટે. નંબર 3 અમુક ખ્યાલો એવા છે કે જે આપણે દિમાગમાં જ વિચારવાના હોય ધન ઋણ ખૂણાઓ માટે પ્લસ શોર્ટકટ માટે તો આ બધી વસ્તુ એમના કામની છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળનો ટોપિક લઈને પાછા મળીશું. આ લેક્ચરને વ્યવસ્થિત ધ્યાનથી જોજો. અતિ આઈએમપી ચેપ્ટર છે તમારું, અતિ આઈએમપી ટોપિક પણ છે. અને જો આ શ્રેણીઓને મેળવવી હોય તો સમાંતર શ્રેણીના ગુણધર્મ a + n - 1 ડિફરન્સ t વાળો જે ગુણધર્મ છે એના દ્વારા તમે આ સામાન્ય સૂત્ર મેળવી શકો છો. આ અનંત શ્રેણીઓ છે જેનો અભ્યાસ જેઈમાં આવે છે, ગુજરાત બોર્ડમાં નથી. તો આજના લેક્ચરમાં આટલું જ.
ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો આર્યમ એજ્યુકેશનમાં. અમારા લેક્ચરને સબસ્ક્રાઇબ કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લેક્ચરને લાઇક કરો, કોમેન્ટ કરો અને જે કંઈ પ્રશ્ન હોય તે અમારી સાથે શેર કરો. ચાલો, થેન્ક યુ.